પછીનો દાખલો સમીકરણ 3x વર્ગ માઇનસ 6x વત્તા 2 બરાબર 0 નો આપણે વિવેચક ગોતવાનો છે। તો વિવેચક માટે d બરાબર શું થાય b વર્ગ ઓછા 4ac। એ એમસીક્યુ નો દાખલો હતો ને ખાલી જગ્યામાં પૂછાઈ જાય, 1 માર્કમાં પૂછાઈ જાય બરાબર। એમસીક્યુ માં પણ આવો જ દાખલો આવ્યો હતો બરાબર। એટલે કદાચ આ 1 માર્ક વાળો પ્રશ્ન છે કે ખાલી જગ્યામાં આવી શકે અથવા તો ખરા ખોટામાં આવી જાય ભાઈ, આનો વિવેચક તમને આપી જાય સાચું કે ખોટું એમ બરાબર। એટલે આપણે મેથડ જ ખાસ સમજવાની કે આ ટાઈપનો મને દાખલો આપે તો હું વિવેચક ગોતી લઈશ, a b c ની કિંમત ગોતી લઉં। ચાલો a મને કેટલા આપ્યા 3, b કેટલા આપ્યા -6 અને c કેટલા આપ્યા 2 આપ્યા। ચલો એટલે સુધી ક્લિયર। હવે તો કઈ હું આમાં કિંમત મેલું તો d બરાબર b કેટલા આપ્યા -6 નો વર્ગ -4 a આપ્યા 3 અને c કેટલા આપ્યા 2 -6 નો વર્ગ 36, 4 તેરી 12 દુ 24, 36 માંથી 24 ગયા તો જવાબ કેટલો આવ્યો 12। તો ભાઈ d મને 12 મળે બરાબર। તો આના ઉકેલ કેવો મળશે તો કે ભાઈ 12 છે 0 થી મોટા તો 12 એટલે આપણે લખી શકીએ ભાઈ આ d ગ્રેટર ધેન 0 હોવાથી આના વાસ્તવિક અને રિયલ ઉકેલ મળે। આ દાખલો છે ગણતરીની કઈ જરૂર ન પડે જો તમને આવડતું હોય તો। જો xy નું ઉગમ બિંદુ એટલે ખાસ યાદ રાખવાનું 0 0 યામ થાય। શું થાય 0 0 યામ થાય। તો ઉગમ બિંદુ થી તમને કદાચ કોઈ પણ આપી દે, અહીંયા xy એની જગ્યાએ 2 5 આપી દે, mn આપી દે, ab આપી દે, કોઈ પણ આપે, અંતર શબ્દ આવે અંતસૂત્રનો ઉપયોગ કરી નાખવાનો। તો ચલો આ યામ મને મળી ગયા 0 0, આ મને x અને આ y મળ્યા। તો આપણે સરળતા ખાતર નામ આપવું હોય તો આપી દઈએ, આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે। તો હું સૂત્ર મેલું અંતસૂત્રનું x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ। ચલો x2 કેટલા આવ્યા 0, x1 તો કે x એનો વર્ગ, y2 0, y1 તો કે y, 0 - x એટલે -x, -x નો વર્ગ શું થશે x વર્ગ, 0 - y એટલે -y, -y નો વર્ગ શું થશે y વર્ગ। હવે આપણે ખબર છે ક્લાસમાં શું લગાડી દેવાનું। તો આ આપણો જવાબ થઈ ગયો કે હજી જોઈએ ઓપ્શનમાં તો x વર્ગનું વર્ગમૂળ શું થાય x કે ન થાય y વર્ગનું વર્ગમૂળ શું થાય y। એટલે આપણે આ જવાબ લખતા આવીએ પણ ખોટો પડે બરાબર, યાદ રાખવાનું। આપણે એવું હોય કે ભાઈ x વર્ગનું વર્ગમૂળ તો x જ થાય ને। તમે સાહેબ અમને કેટલી ફેરે કીધું કે 4x વર્ગ તો કે 4 નું વર્ગમૂળ 2x વર્ગમૂળ હોય, પણ એ બે ભેગા હોય સંબંધ ગુણાકાર નો હોય તો પ્લસ અને માઇનસ માં ક્યારેય પણ આ રીતનું વર્ગમૂળ નીકળે નહીં, એમને મેલી દેવાનું। એટલે યાદ રાખવાનું તમને ઉગમ બિંદુ થી કોઈનું પણ આપી દઈએ ને બરાબર, તો જે યામ આપ્યા હોય ને એ બે નો સરવાળો કરી લખી નાખવાનો પેટું મગજમાં ને વર્ગમૂળમાં એનું એ જ રહેશે। કદાચ અહીંયા a b આપ્યા તો જવાબ આવતો વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ, mn આપ્યા તો વર્ગમૂળમાં m વર્ગ વત્તા n વર્ગ। ત્યાર પછીનો દાખલો અગત્યનો દાખલો ભાઈ કે વર્ગમૂળમાં 1 વત્તા tan વર્ગ થીટા। જો વર્ગમૂળ આપ્યું તો આમાંથી શું થાય તો આપણે ભાઈ અહીંયા વર્ગમૂળ છે તે કામ કરીએ, હું વર્ગમૂળ દૂર કરવા માટે થઈ અને શું કરીશ તો કે અહીંયા હે ને આનો વર્ગ કરી નાખું। શું કરી નાખું તો વર્ગ કરીશ તો આ વર્ગમૂળ છે ઉડી જાય, અહીંયા કેટલા વધશે ખાલી 1 + tan વર્ગ થીટા। કેટલા વધશે 1 + tan વર્ગ થીટા। હવે શું કરીશ ભાઈ વિચારો જોઈએ તો કે આ 1 ના હું એમને એમ રાખું બરાબર। હવે આ tan છે tan એની જગ્યાએ હું આમ ન લખી શકું sin વર્ગ થીટા ના છેદમાં cos વર્ગ થીટા, એટલે સુધી લખી શકું 2 માર્કમાં પણ પૂછાય। ચલો હવે અહીંયા કઈ ન હોય તો એક તો હોય કે ચલો ચોકડી ગુણાકાર કરું તો cos વર્ગ થીટા નો એક આજે ગુણાકાર શું થાય cos વર્ગ થીટા વત્તા આનો આના શું થાય sin વર્ગ થીટા છેદમાં છેદનો છેદ એટલે શું થાય cos વર્ગ થીટા। ચલો અહીં સુધી ક્લિયર। આપણા પાસે નીતિય સમ છે જ કે sin વર્ગ વત્તા cos વર્ગ કેટલા થાય 1, ધારીએ sin વર્ગ વત્તા cos વર્ગ કેટલા થશે 1 ના છેદમાં શું થાય cos વર્ગ થીટા। હવે 1 ના છેદમાં cos એટલે વાસ્તવમાં આપણે ખબર છે cos નું વ્યસ્ત શું થાય sec, પણ અહીંયા વર્ગ છે તો જવાબ શું મળશે મને sec વર્ગ થીટા। ચાલો આ આપણો આન્સર હે ભાઈ ના ઉડે કઈ રીતના ખબર તો આમ ઉડા cos વર્ગ તો બે ને હે ને સ્વતંત્ર છેદ આપવા પડે, તો તારે આમ કરવું પડે cos વર્ગ ના છેદમાં
કોસ વર્ગ વત્તા સાઈન વર્ગ ના છેદમાં કોસ વર્ગ. હાલો કોસ વર્ગ તો જવાબ આવ્યો ને સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ શું જવાબ આવ્યો? તો હતા ન્યાન્ય ફૂકી ગયા પાછા આપણે પેલું મગજ ના. એટલે આવું યાદ રાખવાનું બરાબર, આમ ન થાય. હા ગુણાકાર હોય તો ઉડે, બાકી ન ઉડે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો અહીંયા આપણે ખબર છે કે કોસ વર્ગ હતા. ચલો આવો જ અગત્યનો દાખલો ભાઈ આપણે આપી દઈએ કે વર્તુળની ત્રિજ્યા. તો આપણે ખબર હોવી જોઈએ ભાઈ આ વર્તુળની ત્રિજ્યા ને કહેવાય કે ન કહેવાય? આ 13 છે, આ 12 છે. સરળતા ખાતર આપણે નામ આપી શકીએ કે ભાઈ આ પાયથાગોરસના પ્રમેય મુજબ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કર્ણ કયો છે, તો કે આ કર્ણ છે બરાબર. તો અહીંયા હું નામ આપી દઉં, આ P, આ Q, આ R. તો હું આમ લખી શકું PR નો વર્ગ બરાબર QR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. PR એટલે 13 નો વર્ગ બરાબર. QR કેટલા આવ્યા તો કે 12 નો વર્ગ વત્તા આપણે આ PQ છે ફાઇન્ડ આઉટ કરવાના છે. આ 169 માઇનસ 12 છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 12 નો વર્ગ 144 એટલે PQ નો વર્ગ. હવે આ બેની બાદબાકી કરું તો જવાબ કેટલા આવશે? 25 બરાબર PQ નો વર્ગ. તો જવાબ તમને ડાયરેક્ટ ખબર પડી જાય. બાકી ત્રિપુટી યાદ રાખવાની જોઈએ. 5 12 13 બે માપ આપેલા હોય તો ત્રીજું માપ આ હોય, અથવા તો એક 5 આપ્યું હોય, એક 12 આપ્યું હોય તો ત્રીજું કયું આપ્યું હોય? એક તમને 5 આપ્યું હોય, એક તમને 13 આપ્યું હોય, ત્રીજું કયું હોય? એટલું મગજમાં. એ જ રીતના અલગ અલગ એક આ ત્રિપુટી થાય 3 ની 4 ની ને 5 ની બરાબર. 3 નો વર્ગ અને 4 નો વર્ગ કોના જેટલો થાય? તો કે 5 ના વર્ગ એટલો થાય. ચલો એના પછીનો જો વર્તુળની પરિમિતિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ભાઈ. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય ભાઈ, વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. તો આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ શું થાય? 2πr. અને વર્તુળનું ક્ષેત્રફળ બે સમાન છે તો આના બરાબર ક્ષેત્રફળ શું થાય? πr વર્ગ. બે કેવા છે? સમાન છે. તમારે r ગોતવાના છે તો કઈ વાંધો નહીં. ચલો અહીંયા પાઈ અને આ પાઈ. હવે જો અહીંયા r વર્ગ છે એટલે 2r છે તો 1r 1r. કેટલા વધ્યા? હા એટલે r કેટલા મળી ગયા? 2. કદાચ આમાં ચેન્જ કરી ટ્વિસ્ટ કરીને એવું પૂછી નાખે વ્યાસ, હું પૂછી નાખે હા તો ત્રિજ્યાના ડબલ કેટલા થઈ જાય? 4. કેટલા થઈ જશે? 4. અગત્યનો દાખલો બરાબર પૂછાઈ શકે એવું. દાખલામાં કઈ નથી પણ આપણે આવું દાખલો કોઈ ભણ્યા જ નથી ભાઈ. ચોપડી આવ્યું ક્યાંય આવું બરાબર નહીં આવ્યું, પણ આવું આવી શકે. આવ્યું છે આપણે બરાબર. અમુક સ્વાધ્યાય આપણે કરાવતા નથી, બાકી તમારે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આવા દાખલા બરાબર. હવે પછી પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. જો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, પેલી 10 પ્રાકૃતિક એટલે પ્રાકૃતની શરૂઆત થાય 1 2 3 4 5 6 7 8 9 10 સુધી બરાબર. તો આ ટાઈપ નું આવે તો શું કરશું આપણે? વિચારો જોઈએ શું કરશું બરાબર. તો કઈ આ સૂત્ર ન આવડતું હોય બરાબર, પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર ન આવડતું હોય તો સિમ્પલ જો કઈ નહીં કરી નાખવાનો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 7 8 9 ને 10. ક્લિયર એટલું બરાબર. હવે તો કઈ કેટલા ટોટલ છે? 10 છે. આ બધાનો સરવાળો કરવાનો. 10 ને 9 19 28 ને 7 34 40 45 49 52 53 54 ને 56 થતા હશે. 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 7 28 28 માં નાખો 36 36 માં 9 નાખો તો 45 10 નાખો તો 55 55 થાય ને ભાઈ. ચલો કઈ વાત તો 55 ના છેદમાં 10. તો જવાબ શું આવી ગયો આપણો? 5.5. કેટલો આવશે? ક્લિયર. ત્યારબાદ બરાબર સૌથી વધારે વાર પૂછાતો પ્રશ્ન, આ બધા દાખલા છે ને ભાઈ આ બોર્ડની એક્ઝામમાં છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા છે બરાબર. આમાંથી જશે મોટા ભાગે. રકમ બદલી નાખે 80 ની બદલે 100 આપી દે, અથવા પૂછી નાખે તમારી સ્કૂલ દરમિયાન 25 માર્કનું પેપર હતું એમાં ભાર્ગવ ને 26 માર્ક આવે ને સંભાવના કેટલી થાય? હે આયુષ ને ભાઈ એમ કે 25 માર્ક પેપર હતું આયુષ, 26 માર્ક આયુષ ને આવે, શક્યતા કેટલી? આયુષ જ બોલશે
કેમ 0 છવી નો આવે? અક્ષરો તો એક હારો માર્ક આપી દઉં તો પણ એમ નહીં, મને એમ થયું મારે તને અક્ષર હારો માર્ક દેવો તો શું કરશું બોલ? લે પેપર ટેસ્ટ મારી હાલો, મેં અહીંયા ટેસ્ટ લીધું, મને મજા આવી, 5 વધારે આપી દીધા ના હાલે તો વાંધો નહીં. ચાલો બરાબર, એટલે યાદ રાખવાનું કે 26 માર્ક કોઈ દી આવી શકે નહીં. તો અહીંયા પણ જો 80 માંથી 80 ગુણ આવે તો આપણે વિચારીએ ભાઈ 80/80 આવતા હશે અથવા તો 1 આવતા હશે, આવું વિચારીએ. પણ માની લો તમે ગણિત પેપર ભરવા બેઠા છો બરાબર, પેલી માર્ચે છે ને પેપર, તમે બેઠા હશે 80 માર્ક પેપર હશે, તમને 80 માંથી 80 આવશે એવું લાગે કોઈને? તમારે હકીકતમાં 0 જ શક્યતા કહેવાય. કેવી કહેવાય? કેમ તો આપણે થોડા આવવાના હે ભાઈ બરાબર, પણ આપણે એવું વિચાર્યું ભાઈ આવી ગયા હાલો, તો એ તમે પેપર ભરશો એમાંથી 1 જ માર્ક આવશે ને તમારે. એવું નથી તમારે 3-4 માર્ક 72 ને 74 ને 75 1 જ માર્ક આવે. એટલે ઉદ્ભવેલા પરિણામ કેટલા થાય? 1 જ થાય. પણ કુલ પરિણામ ભાઈ એવું બની શકે કોકને 0 માર્ક આવે, એટલે 81મું પરિણામ, એટલે 1/81 કેટલા થાય? 1/81. ચલો ગુસ્સા 122 ગુસ્સા 122 અને 20 આ બેનો ગુસ્સા કેટલો થાય? તો ભાઈ બેના અવયવ પાડી નાખીએ, અહીંયા 6 1 એટલું થશે બરાબર. હવે આના ભાગ નહીં હાલતા, હાલો 20 તો 2 10 2 5 ને 5 1 5. તો ગુસ્સા એટલે બેમાં હરખે હરખું, બેમાં હરખે હરખું શું જોવું જોઈએ? 2 છે કે નહીં? તો ગુસ્સા કેટલો થાય? 2. લસા પૂછ્યો હોય તો બેનો ભેગો કરી નાખે બરાબર, ગુસ્સા પૂછ્યો તો પર્સનલ આમાંય થઈ જાય, બેનો ભાગાકારથી કરી શકો બરાબર. આપણે શાસ્ત્રમાં ભણેલા હતા બધા વિશે. ચલો ત્યારબાદ બહુ સહેલો દાખલો ભાઈ, શૂન્યનો ગુણાકાર. શું થાય શૂન્યના ગુણાકારનું સૂત્ર? c/a. ચાલો c કેટલા આવ્યા મને અહીંયા? માઇનસ ભાઈ 7 ક્યાંથી થાય જોવો તો ખરી. આ 2 ઘાત વાળું પદ છે, પછી અચળ પદ આવી ગયું, પછી -7x આપ્યા બરાબર. એટલે આપણે શું છે હરક પદોડા થઈ લખતા આવી ભાઈ -7/6. પણ બહુપદી છે એ પ્રમાણિત સ્વરૂપમાં નથી, આને મારે ગોઠવવી છે તો 6x² -7x -3 થાય કે ન થાય? એટલે આવી નાની નાની વસ્તુ છે ને એ બહુ જોવી પડશે ભાઈ. આ ટેક્સ્ટ બુક નો દાખલો છે પણ હેતુલક્ષી પૂછી નાખે. હવે ઈ જ દાખલો 2 માર્કમાં આવ્યો હોત ને તો તમે ડાયરેક્ટ લખી થઈ જાય હા ભાઈ આમાં કંઈક છે, પણ હેતુલક્ષી છે ને એટલે આપણે એવું ન વિચારે ડાયરેક્ટ c/a. એટલે આ બધી વસ્તુ છે ને એ બહુ એટલે બહુ ફેક્ટર છે ને ભાઈ ભજવી. તો a કેટલા આપ્યા? 6. b કેટલા આપ્યા? -7. અને c કેટલા આપ્યા? હાલો હવે c/a તો -3/6. તો જવાબ કેટલા આવશે? -1/2. કેટલા આવશે? -1/2. ક્લિયર? સરવાળો પૂછે તો -b/a. તો ઓછે ઓછે વત્તા એટલે 7/છ શું થઈ જાય? 6 થઈ જાય. કેટલા થઈ જશે? 6. એટલું મગજમાં. શૂન્ય પણ પૂછી નાખે ભાઈ, એક શૂન્ય આ હોય તો બીજું શૂન્ય શોધો. ગમે એમ રીતે પૂછાય, રીત આપણી એક જ હોય. આપણે જે સ્વાધ્યાય કરેલું છે 2.2 એમાંથી જ રીત હોય બધા દાખલા. ચલો આ દાખલો છે આપણે આપ્યું છે આ રીતનું. આપણી જે મેન મેથડ છે ભાઈ લોપની કે આદેશની રીતથી થઈ પણ જાય. તમે કદાચ થોડાક હોશિયાર હશો, તમારી ગણતરી સારી એવી હશે, લોપની રીત આદેશની રીતમાં તમને ખબર પડતી હશે તો તમે કરી પણ નાખશો, પણ દાખલો લેન્ધી થઈ જાય ને વાર પણ લાગે બરાબર. એટલે આમાં આપણે હેતુલક્ષીમાં શોર્ટકટ અપનાવવાનું, 3 માર્કમાં જ પૂછાઈ જાય એવું નથી કે ન પૂછાય બરાબર. અપેક્ષિતમાં કદાચ જોજો તમારી હશે 1919x ને 1713y એવો કંઈક દાખલો હશે 3 માર્કમાં પૂછાય એવો. હવે અહીંયા મને 2 સમીકરણ આપ્યા 90 ને 19x + 13y બરાબર 70 આવું આપ્યું ને. હવે આપણે શું કરીએ તો કે સમીકરણ 1 ને સમીકરણ 2 આ હરખે હરખું કરવા માટે થઈને પેલાને 19 વડે બીજાને 13 વડે ગુણાકાર કેવડો મોટો થશે બરાબર. આદેશની રીત કરવા જશો તો કઈ ભેગું જ નહીં થાય. આ ટાઈપ નું આવે એટલે મને અહીંયા કિંમત જો કેવીની ગોતવાની કીધી? x + y બેયની પૂછી છે બરાબર, સંયુક્ત પૂછી છે મને x + y. તો શું કરવાનું? જેવું કીધું એવું કરવાનું. હાલો અહીંયા સરવાળો કીધો છે, અહીંયા બેનો સરવાળો કરવો જોઈએ. 13 માં 19 નાખું તો કેટલા થાય? 32 થાય. હાલો 32 થાય. 90 માં 70 નાખું તો કેટલા થાય? 160 થાય. હાલો હવે જુઓ આ બે માંથી 32x અને 32y માંથી 32 સામાન્ય નીકળે, અહીંયા કેટલા વધ્યા? x + y થાય. અહીંયા 160 આપ્યા છે તો 32 × 5 કેટલા થાય?
160 થયા હાલો 32 32 તો વધ્યા હું x પ્લસ y બરાબર 5 જો આ આપણો જવાબ તો ઓપ્શન આપ્યા હોય ને તો હેલું પણ પડી જાય બરાબર પણ એ તમને અઘરું પડે ઓમ તમને થોડું આવડતું હેલું પડી જાય ઓપ્શન ઉપરથી બરાબર આ x વત્તા y નો અઘરું પડે બાકી તમને કદાચ આ જ દાખલો આપે ઓપ્શન માં x ને y ની કિંમત મેળવી દેવાની મેં તમને હિગડાવેલું છે ને x ને y ની કિંમત મેળવી દો 90 થવા જોઈએ તો આપણો દાખલો સાચો ખોટો ત્યાં ખબર પડી જાય હવે આમાં કદાચ માઇનસ પૂછી નાખે બે શું કરી નાખવાનું માઇનસ કરી નાખવાનું શું કરી નાખવાનું માઇનસ ક્લિયર ચલો ત્યારબાદ આ દાખલો છે ભાઈ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો -5 7 અને b એ 3 વચ્ચેનું અંતર 4 વર્ગમૂળ 2 હોય તો a કેટલા ચલો a કેટલા આપ્યા -5 અને 7 b કેટલા આપ્યા a અને 3 એનું અંતર આપેલું છે તો અંતર સૂત્ર એટલે ab નો વર્ગ x2 x1 નો વર્ગ y2 y1 નો વર્ગ હાલો ab એટલે 4 વર્ગમૂળ 2 તો 4 વર્ગમૂળ 2 નો વર્ગ x2 કેટલા આપ્યા હાલો લખી નાખો ભાઈ સરળતા ખાતર ના ખબર પડતી હોય તો હવે ખબર ન પડે યાર x2 કેટલા આપ્યા તો કે a x1 જે અહીંયા ભૂલ થાય માઈનસ સૂત્ર ના ને -5 y2 3 y1 7 9 એ 4 નો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે હોડ નું ડાયરેક્ટ 32 લખી નાખે હાલો આ a ઓછે ઓછે વત્તા એટલે 3 માંથી હાથ ગયા તો -4 નો વર્ગ આ 32 ના 32 અહીંયા નિત્યસમ આવશે a વત્તા 5 નો વર્ગ તો પેલા પદ નો વર્ગ ડાયરેક્ટ લખી નાખું 10a વત્તા 25 અને 4 નો વર્ગ કેટલો થાય 16 ચલો 32 ના 32 આ a વર્ગ 10a 25 માં 16 નાખીએ તો 41 થાય કે ન થાય બરાબર 32 ને આ બાજુ બોલાવી લ્યો ભાઈ તો a વર્ગ પ્લસ 10a પ્લસ 41 32 આ બાજુ આવ્યા તો 0 થઈ જશે a વર્ગ પ્લસ 10a 41 માંથી 32 ગયા કેટલા વધશે 9 વધે કે ન વધે ચલો 9 ના એવા અવયવ પાડો કે સરવાળો કરીને 10 9 એકા હાલો 9 ને 1 તો a વર્ગ વત્તા 9a વત્તા a વત્તા 9 બરાબર 0 આ બે માંથી સામાન્ય a તો a વત્તા 9 આ બે માંથી કઈ નથી નીકળતું તો 1 તો a વત્તા 9 બરાબર 0 તો પેલો અવયવ a વત્તા 9 બીજો અવયવ a વત્તા 1 બરાબર 0 બે ને 0 એ હરખાવી દો તો a બરાબર -9 ને a બરાબર -1 આ ઓપ્શન આપ્યું આપણને આ રહ્યું બરાબર બે માંથી કોઈ પણ એક હશે બે હોય નહીં આ દાખલો 2 માર્કમાં પૂછાઈ જાય એટલું મગજ ના એટલે ખાસ યાદ રાખવું સમજાયું ને ભાઈ પછીનો દાખલો એના જેવો જ છે પણ મધ્ય બિંદુ છે એટલે આપણે શું છે ગણતરીમાં એટલી બધી તકલીફ ન થાય પણ જો આ xy છે કેટલું છે આ y1 છે આ x2 છે આ y2 છે ભાઈ મધ્ય બિંદુ ના યામ એટલે હું એમ લખી શકું x1 x2 છેદમાં 2 ને y1 y2 ના છેદમાં 2 ચલો x1 કેટલા આપ્યા મને તો ખાસ સમજજો 2a - b આ સૂત્રના પ્લસ ને x2 કેટલા આપ્યા b ના છેદમાં 2 હવે y1 કેટલા આપ્યા મને y1 ખાલી b આપ્યા પ્લસ y2 કેટલા આપ્યા 2a - b ના છેદમાં 2 હાલો આ bb તો 2a ના છેદમાં 2 હાલો આ bb તો 2a ના છેદમાં હાલો 2 તો અહીંયા a 2 અહીંયા a તો જવાબ શું હોય a શું હશે ક્લિયર આ ટાઈપનો દાખલો છે આપણે કન્ફ્યુઝ થઈએ એટલે આવું જવાબ દેઠુભાઈ મગજમાં કે નહીં ક્લિયર ચલો ત્યારબાદ હેલો દાખલો 1 માર્કમાં પૂછાય sin વર્ગ વત્તા cos વર્ગ તો જવાબ શું આવે 1 આવે હવે જો tan θ * cos θ બરાબર તો આવા દાખલા કદાચ આવે તમને ડાયરેક્ટ મૂલ્ય નથી આવતું જો સમજજો બરાબર આવા નિત્યસમ આપણે શું છે ભાઈ બેઝિકમાં નથી આવતા એટલે આપણે કોઈ નથી કરાવતું પણ માની લ્યો કદાચ આવા કંઈક એવા દાખલા પૂછાણા તો એને થીટા ધારી લેવાનો કોઈ પણ તો બેનો થીટા હરખો હોવો જોઈએ ફોર એક્ઝામ્પલ માની લ્યો કે આપણે થીટા બરાબર 45 થયા કેટલા થયા તો અહીંયા tan 45 આવશે અહીંયા cos 45 આવે હવે આપણે કોષ્ટકમાં કિંમત આવડતી કે ના આવડતી હોય
તો tan 45 કેટલા થાય? cot 45 કેટલા થાય? 1 1 1 આ તો જવાબ આવે 1. હાલો માની લ્યો એમ કે સાહેબ tan 45 ની કિંમત તમને અમને ખબર છે, બીજી કઈ કિંમત લ્યો. હાલો હું એમ કહું કે tan 30 લઈએ. હાલો થીટા બરાબર 30 લઈએ. કેટલા લઈએ? તો ચલો tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3 થાય. હાલો cot 30 ની કિંમત કેટલી થાય? √3 થાય. હાલો √3 તો જવાબ કેટલો આવ્યો? 1. એવું જ આગળ લાગુ પડે. તમે માની લ્યો કે sin θ 45 લીધા તો sin 45 નો વર્ગ કેટલો થાય? 1/√2 નો વર્ગ. આનો 1/√2 નો વર્ગ. એ સાદુરૂપ આપો તો જવાબ તો 1 જ આવે. પણ આ બધા શું યાદ રાખી લેવાનું. કદાચ એવો કંઈક આના બહારનો દાખલો પૂછાણો તો આવી થીટાની કિંમત મેળવી દેવાની. સાયન્સમાં 11 12 સાયન્સમાં ઓપ્શન આવતા હોય તો મોટા ભાગે દાખલા આ ટાઈપના જોઈને. એમાં તો પાછી મજા આવે હોય, કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ હોય એટલે હાવ હેલું પડી જાય સાબિતી વાળા દાખલા ના હોય. પણ તમારે આ બધું નથી આવતું એટલે થોડુંક યાદ રાખવું પડે. ક્લિયર? હા બનાવી દઈએ ભાઈ. ચલો હવે -2 -3 0 1 3 2 હાથનો મધ્યસ્થ. તો મધ્યસ્થ આવે એટલે આપણે મેં કહો આમાં તો m = l + n દુત્યાંશ વાળું તો નથી. આ મધ્યસ્થ છે ને તમે 8માં ભણતા. કેમાં ભણતા? તો મધ્યસ્થ માટે સૌથી પહેલા શું કરવાનું? આવું આવે તો ચડતા ક્રમને ગોઠવી દેવાનું. શું કરવાનું? ચડતા ક્રમ અથવા તો ઉતરતા ક્રમ. તો ચડતા ક્રમ એટલે સૌથી નાની સંખ્યા કઈ થાય? અમુક ને એ ખબર નહીં હોય, -3 થાય. હવે -2 0 1 2 3 7. પછી આપણે ગેમ રમતા યાદ હોય તો વૈસલી વાંદરી. બસ હવે એટલું કોણ છે? પકડો એને. કોણ છે? હાલો રેડી. મધ્ય શું થઈ ગયો? 1. સૂત્ર આવે ભાઈ n/2 માં અવલોકન નું ને આવે અયુગ્મ ને યુગ્મ. પણ આપણે ક્યાં ભાઈ એવું કઈ કરવાનું છે? હેતુલક્ષી છે ભાઈ, જવાબથી મતલબ છે. હવે આપણે 10 માં સૂત્ર યાદ નથી રહેતા કે uy = xi - (8) થાય. આપણે બહુલકની જગ્યાએ મધ્યક મેળવી દઈએ, મધ્યકની જગ્યાએ મધ્ય સૂત્ર મેળવી દઈએ. સાહેબ આવા સૂત્ર કેમ યાદ રહે? બરાબર. એટલે આવું આવે મધ્ય એટલે વચલી વાંદરી યાદ રાખી લેવાનું. કદાચ માની લ્યો આ તો આવી રીતના હતું પણ આમ આપે તો આમાં વચલી વાંદરી ભાઈ નથી મેળવતો તો વચલા 2 ને પકડી લ્યો. કેટલા હે? 4 અને 5 છે કે નહીં? આ 2 નો સરવાળો કરી નાખો. 4 ને 5 હા એટલે આ 2 ની વચ્ચેની સંખ્યા. રેડી? ચલો જો p = 0.63 તો p of e બાર. જો આવા પણ આવશે પૂરક ને અપૂરક વાળા. એટલે p of e 0.63 તો p of e બાર. તો આપણને એક જ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ 2 નો સરવાળો કેટલો થાય? 1. ભાઈ આ તો ઠીક છે, આવી ગણતરી કઈ કરવાની જરૂરત ન હોય. ડાયરેક્ટ 0.63 ડાયરેક્ટ જવાબ બોલી ગયો છે. કેટલો આવશે? હાલથી આવે કે નહીં? બરાબર 33 ના આવે. મને કન્ફ્યુઝ કરવામાં. બરાબર. તો p of e વત્તા p of e બાર. હવે p of e કેટલા આવ્યા મને? 0.63. p of e બાર મારે ફાઇન્ડ આઉટ કરવાના. હાલો આ બાજુ આવે તો માઈનસ. તો 1 - 0.63 તો 0.00 ભાગ નથી આવતો 0 9 10 7 3 0. રેડી? આ રીતનું થાય. તો ડાયરેક્ટ થઈ જાય. એના પછીનો સૌથી અગત્યનો દાખલો એટલે છેલ્લે રાખ્યો. આપણે એમ થાય ભાઈ p of a - p of a બાર બરાબર 0.8 કેટલા છે? તો p of a ગોતવાના છે. પછી આવું આવે ને ભાઈ તો થોડુંક લોચાવાળું થાય. પેપર એમ થાય પણ અઘરું કાઢવું છે છોકરાઓ. બરાબર. તો આ ટાઈપનો દાખલો પૂછાય. આપણે એમ થાય સાહેબ અમે એવું ભણ્યા p of a વત્તા p of a બાર બરાબર 1 થાય. પણ આવું નથી આવ્યું. હમણાં હું જે બોલ્યો ને p of a વત્તા p of a બાર એ સનાતન સત્ય વાક્ય છે. કેવું છે? હંમેશા માટે p of a વત્તા p of a બાર બરાબર કેટલા થાય? 1 જ થતા હોય. તો આવો દાખલો આપે માઇનસ કે પ્લસ તમને આ ટાઈપની બરાબર છે રકમ આપે તો કઈ નહીં કરવાનું. પેલા આપણે આ રકમ લખી લઈએ તો ભાઈ મને આ વસ્તુ આપી જ છે તો ચાલો લખી નાખી. હવે આપણું જે વાત કરીએ સનાતન સત્ય વાક્ય છે એ તો બધામાં લાગુ પડે કે p of a વત્તા p of a બાર કેટલા થાય? 1 થાય કે ન થાય? ત્યાં થઈ ગયું સમીકરણ. શું બની ગયું? આ આપણું પહેલું, આ આપણું બીજું, આ બે ઉડી ગયા તો p of a અને p of a કેટલા થઈ ગયા? 2p of a. અહીંયા 1 માં 0.8 નાખું તો 1.8 તો p of a બરાબર 1.8 ના છેદમાં 2 તો p of a બરાબર કેટલા મળશે મને? 0.9. p of a બાર પૂછે તો પછી આમાં કિંમત ન મેલાય. બરાબર. આ 0.9 હોય તો ઓલું કેટલું હોય? 0.1 જ હોય કે ન હોય?
તે આવો દાખલો હતો. ક્લિયર? અહીંયા સુધીના હેતુલક્ષી હતા. બરાબર, લખી નાખો.